5 એવા મુદ્દા લાગે છે કે જે ડેલી લાઈફમાં આપણે લેવામાં આવે તો લગભગ એને ઘણી બધી રાહત થઈ જાય અને જીવનમાં ઘણી પ્રગતિ કરી શકે માણસ. પહેલું છે સ્વરોદય. એના પછીનો જે મુદ્દો છે એક મુહૂર્ત માટેનો. થર્ડ છે વાસ્તુના આધારે. એટલે ઘરની એન્ટ્રન્સ કે એનો રૂમ કે બધું તો સરસ જ છે, પણ મંદિર બાબતમાં ઘણા વ્યક્તિઓ ભૂલ કરતા હોય છે. મંદિરની અંદર ભગવાનનું સ્થાન છે નાભીથી ઉપર જ હોવું જોઈએ, આઈ કોન્ટેક્ટના ધોરણે, અને ભગવાન પૂર્વથી પશ્ચિમ તરફ દેખે અથવા ઉત્તર તરફ બેસીને દક્ષિણે દેખે. ઘરની અંદર એવી જ સિચ્યુએશન હોવી જોઈએ. પછીનો પોઈન્ટ છે કે ભોજન માટેનો, એટલે કે નિમિત્તનો. ભોજન માટે જ્યારે પણ બેસીએ ત્યારે જો પલાઠી વાળીને બેસે તો ડાબો પગ ઊંચો રહે, બહાર રહે, અથવા તો આપણે ડાઇનિંગ ઉપર બેસીએ તો પણ આપણો ડાબો પગ જમણા પગ ઉપર રહે. એવી રીતના બેસવું, અને ભોજન કરતી વખતે પહેલું કોઈ પણ એક દાણો કે કોળિયું એ બહાર મૂકવું. પછીનો પોઈન્ટ છે જે એક રૂટીન મંત્રશાસ્ત્ર સાથે જોડાયેલો છે. ક્યારેય કોઈ પણ સ્પીચ છે, કોઈ બી પ્રેઝન્ટેશન છે, કે આ પોડકાસ્ટ છે, કે કોઈ બી જગ્યાએ આપના કાર્યમાં ઓમ ઐમ નમઃ આ 9 વખત કે 11 વખત બોલીને જેની શરૂઆત કરવી, તેની વચન સિદ્ધિ તુલ્ય ફળ મળે.